painted, painless learning. કે ભાઈ પેલો દાખલો 5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળ છે. બે વર્તુળ છે, એમાંથી એક વર્તુળ છે એ મોટું હશે એવું આપણે સમજી લઈએ. આ વર્તુળ નથી, અંડું છે, એટલે વર્તુળ આપણે કરી નાખીએ. હાલો, આ એક મોટું વર્તુળ છે, એની ત્રિજ્યા કેટલી છે? 5 સેમી. એક બીજી વર્તુળ છે, એની ત્રિજ્યા કેટલી છે? 3, એટલે એ વર્તુળ નાનું હશે ને. હાલો, બરાબર. બે વર્તુળ તેમના બે બિંદુઓ છેદે છે. કેટલા બિંદુમાં છેદે છે? બે બિંદુ. તો હું આવી રીતના દોરું, ટૂમ ટૂમ. હાલો ભાઈ, આ થઈ ગયા બે વર્તુળ. કોઈને કઈ ડાઉટ? કેટલા બિંદુમાં છેદે છે? બે બિંદુ. તો આ પેલો બિંદુ અને આવડું આ બીજું બિંદુ છેદે છે ને બે બિંદુમાં. ઓકે, પછી હું કીધું તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે ભાઈ? કેટલું? હા, એ આગળ કામ આવશે. તો તેની સામાન્ય જીવાની લંબાઈ શોધો. તો સામાન્ય જીવા કોને કહેવાય? તો જુઓ બચ્ચાઓ, આ લાઈન જે છે કે નહીં, એ જીવા એવી છે કે જે મોટા વર્તુળમાં આવે છે, નાના વર્તુળમાં. એટલે આ સામાન્ય જીવાની લંબાઈ ગોતવાની છે. હે સાહેબ, કેમ ગોતશું? હે તો જવા હું તમને કહું કેમ ગોતવાનું. પેલા અહીંયા વચ્ચે આમ ટપકું કરવાનું, મધ્ય બિંદુ, આ મધ્ય બિંદુ. પછી હું કીધું ભાઈ આની ત્રિજ્યા કેટલી? 5 સેમી. તો અહીંયાથી આમ લીટો તાણો તો આ ત્રિજ્યા થઈ ને વર્તુળની, એટલે અહીંયા લખી નાખું 5 સેમી. પછી બીજી ત્રિજ્યા કેટલી કીધી બાપલિયા? 3. તો આમ લીટો તાણું, ટન ટણ, એટલે આવડી આ ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 3 સેમી થઈ ગઈ. કોઈને કઈ ડાઉટ છે બાપા? અને આ બે કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું કીધું ભાઈ? બે કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે ભાઈ? 4 સેમી. એટલે અહીંયા નામ આપી દઉં O, અહીંયા નામ આપી દઉં P, એટલે OP કેટલું છે? 4 સેમી છે. હવે જરાક ધ્યાનથી જુઓ. તો તમને એવું લાગે છે આનું નામ આપું A, આનું નામ આપું B, બરાબર? હવે જરાક સમજજો. આ OP અને AB એકબીજાને અહીંયા છેદે છે, હા કે ના? હા તો પાડો. તો હવે એકબીજાને છેદે છે તો અહીંયા લંબ દ્વિભાજક બને છે. શું બને છે? શું બને છે? લંબ દ્વિભાજક, બરાબર? તો અહીંયા આપણે નામ આપી દઈએ લેટ્સ સે M. શું નામ આપી દઈએ? તો લંબ દ્વિભાજક હોય એનો મતલબ એવો થાય આપણે આ AB ગોતવાનું છે. શું ગોતવાનું છે? એટલે પહેલા જો આપણે AM ગોતી લેશું તો M મધ્ય બિંદુ છે, એટલે 2 ગુણ્યા AM કરશું એટલે AB મળી જશે, હા કે ના? કેમ સમજાવું? M મધ્ય બિંદુ છે, અગર A થી M 5 હશે તો N થી B કેટલું હશે? 5. તો AB 5 ને 5 કેટલા થઈ જશે? 10. આ તો સમજાવવાટું લખ્યું, બરાબર ને? 5 નથી, એ 3 છે, મને ખબર છે. હાલો આગળ જઈએ, કોઈને કહેતા નહીં, બરાબર ને? તો A થી M ગોતશું તો M થી B એટલું હશે એટલે AB મળી જશે. ઓકે, તો આ લંબ દ્વિભાજક છે એટલે M મધ્ય બિંદુ થયું પેલું. લંબ કીધું એટલે અહીંયા કાટખૂણો પડે અને અહીંયા કાટખૂણો પડે. તો જુઓ જરાક, આ કાટકોણ ત્રિકોણ બન્યો કે નહીં? AMO. કયો બન્યો? AMO. તો હવે તમારી આગળ O થી P નું અંતર છે 4, O થી M નું અંતર નથી. તો હવે હું ધ્યાન રાખજો બચ્ચાઓ, અહીંયા દોરું છું O, અહીંયા લખું છું P, વચ્ચે છે M, આખું અંતર છે એ કેટલું છે? 4 છે. હવે માનો કે આ હું X ધારું, ચલો કઈ નહીં, X નથી ધારું, હાલો એવું માની લ્યો કે ભાઈ આ 3 છે. કેટલું છે? તો આ કેટલું હશે? નહીં, આખું કેટલું છે? આખું છે 4. આખું કેટલું છે? તો MP 3 છે, તો આ OM કેટલું હોય? 1 હોય. કેમ 1 હોય? તો કે 4 માંથી 3 કાઢો તો 1 વધે, તો 1 ને 3 કેટલું થાય? 4 થાય. આ 2 હોય તો આ કેટલું હોય? 2 હોય, બરાબર ને? 2 કેમ મળ્યું? તો કે 4 માંથી તમે આ 2 શું કરી નાખ્યું? માઇનસ કરી નાખ્યું. આવડું આ 1 હોય તો ભાઈ આ કેટલું હોય? કેમ તમે શું કીધું? 4 માંથી 1 માઇનસ કરી નાખ્યું, હા કે ના? સમજાણો કે ન સમજાણો? એમ મળે ગયા ને? તો આ 3 મળી ગયું. પણ હવે આપણે એવું ધારીએ કે ભાઈ MP છે ને, એવું ધારી લઈએ કે X છે, તો આ કેટલું થાય? તો 4 માંથી 1 ધાર્યું તો 1 માઇનસ કરતા, 2 ધાર્યું તો 2 માઇનસ કરતા, 3 ધાર્યું તો 3 માઇનસ કરતા, 4 માંથી કરતા ને. હવે X ધાર્યું એટલે શું કરવાનું? 4 માઇનસ X. આવું થાય કે ન થાય? કેમ? તો કે ભાઈ O થી P નું અંતર આખું કેટલું છે બાપા? 4 નું છે. જો આ X ધારીએ તો 4 ઓછા 1 હશે. 4 ઓછા X હોય એટલે કે આ 1 હોય તો 4 માંથી 1 કાઢવાનું, 2 હોય તો 4 માંથી 2 કાઢવાના, 3 હોય તો 4 માંથી 3 કાઢવાના, જે હોય 4 માંથી કાઢવાનું. કોઈને કઈ ડાઉટ? પાકું ખાવ મારા? હાવ પાકું સમજાઈ ગયું બધાને? હાલો તો અહીંયા હું ધારી લઉં છું. નો ખાધા એનો ધન્યવાદ, એ મને ડાઉટ પૂછી લે એમ.
એટલે આપણે એને કંઈ જવા નથી દેવાના. હાલો તો અહીંયા હું ધારું છું ભાઈ. હવે ગમે એના બરાબર x ધારીએ કયો બેટા? ઓ એમ બરાબર x ધારીએ કઈ અને MP બરાબર x, ગમે એક બરાબર x ધારાય. બોલો કોના બરાબર ધારું? ઓ એમ તો આપણે ધારી લઈએ. હાલો ધારો કે ઓ એમ બરાબર કેટલા છે? x. આ કેટલા છે? x. તો MP કેટલા થશે? તો કે 4 - x. MP કેટલા થાય? તો અહીંયા તેથી 4 - x. સાહેબ આ 4 ક્યાંથી આવ્યા? તો આપણને કીધું કે O અને P વચ્ચેનું અંતર કેટલું છે? ઓલું x ધાર્યું એટલે 4 - x કરી નાખ્યું. કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે અહીંયા મજા આવશે. દાખલો તો હવે કરવાનો. 2 વખત પાયથાગોરસનું સૂત્ર આવશે. પહેલા ત્રિકોણ લઈ લઈએ AMO માટે. બરાબર ને? તો અહીંયા લખું છું ત્રિકોણ AMO માટે. હાલો આ કાટખૂણો છે M. કર્ણ કોણ કહેવાય? AO. તો આપણે પાયથાગોરસનું સૂત્ર શું બોલે? બોલો. AO સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AM સ્ક્વેર પ્લસ OM સ્ક્વેર. હવે અહીંયા OM પહેલા લખો, AM પછી લખો, કાંઈ વાંધો નથી, પણ પહેલા કર્ણ લખવાનો. આ આગળ પાછળ હાલે. ડન થઈ ગયું. પહેલા કર્ણ હંમેશા લખવાનું. કોઈને કઈ ડાઉટ? હાલો તો AO કેટલું છે? કેટલા છે? મૂકી દો 5 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ AM સ્ક્વેર. AM છે આપણી પાસે સાહેબ, એ તો ગોતવાનું છે આપણે. તો AM સ્ક્વેર એમનો. OM છે આપણે. OM કેટલું ધાર્યું છે આપણે? x. એટલે x નો વર્ગ કરી નાખો. મને આવડતું નથી. 5 નો વર્ગ 25. આ x વર્ગ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ AM સ્ક્વેર. થાય કે ન થાય? આને કહી દો પરિણામ 1. બરાબર ને? આગળ વ્યા જઈએ. હવે બીજો ત્રિકોણ લઈ લઈએ આ બાજુનો. AOP એટલે અહીંયા લખો AMP માટે. O નથી ભાઈ, M છે. AMP. આમાં કોણ કર્ણ છે? AP. કારણ કે આ કાટખૂણો છે. કાટખૂણાની સામેની બાજુ શું કહેવાય? કર્ણ કહેવાય. એટલે શું આવે સૂત્ર? AP નો સ્ક્વેર બરાબર AM સ્ક્વેર પ્લસ MP સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ? હાલો AP કેટલા આપણી આગળ? 3 સેમી. 3 નો સ્ક્વેર. AM તો આપણે ગોતવાનું છે એટલે AM સ્ક્વેર એમનો. MP છે આપણે આગળ MP. તો કે અહીંયા આપણે લીધું હતું ને, અહીંયા MP કેટલું? 4 - x. તો અહીંયા લખી નાખું 4 - x ને કાઉન્સ ઉપર વર્ગ. 3 નો વર્ગ કેટલો થાય? 9 ઇઝ ઇક્વલ ટુ AM સ્ક્વેર પ્લસ એમનો. હવે અહીંયા 4 - x છે એટલે તમે સૂત્ર શીખી ગયા છો. A - b નો વર્ગ એટલે a વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. ઈસી રીતે હું યાદ રાખવાનું? પહેલા નો વર્ગ. ધ્યાન રાખો. માઇનસ હોય તો માઇનસ. ધ્યાન રાખો. પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, વચ્ચે ત્રણેયનો ગુણાકાર એટલે 2ab. તો એ આપણે એમ યાદ રાખો તો એમ હાલે. તો પહેલાનો વર્ગ એટલે 4 નો વર્ગ 16 માઇનસ એમનો. પછી છેલ્લાનો વર્ગ વત્તા મૂકીને x નો વર્ગ કેટલો થાય? x વર્ગ. વચ્ચે ત્રણેયનો ગુણાકાર એટલે 2 ચોક 8. 8 ની પાછળ x એટલે કેટલા આવે? 8x. કોઈને કઈ ડાઉટ? ઓકે આગળ વ્યા જાય. મને બહુ આવડે નહીં, તમે શીખવાડજો જરાક. જો હવે હું શું કરીશ કહું? અહીંયા છે કે નહીં? આ બધું આમ લઈ જઈશ. પરિણામ 2 હું આપીશ. અથવા તો જો અહીંયા આપણી આગળ શું છે? AM સ્ક્વેર ને કરતા બનાવેલો છે ને. કોને કરતા બનાવ્યો છે? બનાવ્યો છે કે નથી બનાવ્યો? ઓકે. તો અહીંયા મારે કરતા કોને બનાવવાનો? AM સ્ક્વેર ને કરતા બનાવવાનો. કોને કરતા બનાવવાનો? ઓકે તો હું બનાવી દઉં છું. બરાબર ને? તો AM સ્ક્વેર ને મારે કરતા બનાવો તો આ 16 માઇનસ 8x અને વત્તા x સ્ક્વેર. એ ત્રણેય પદને બરાબરની કઈ બાજુ લાવવાના? આ બાજુ. તો પેલા સ્ક્વેર વાળું લઈ લો એટલે આ પ્લસ છે. આમ આવે તો માઇનસ x સ્ક્વેર. પછી 8x માઇનસ છે, આમ આવે તો પ્લસ 8x. આ 16 પ્લસ છે, આમ આવે તો માઇનસ 16. આ 9 એમ પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ AM નો સ્ક્વેર. સાદું રૂપ આપી દઈએ. આ એમ વત્તે ઓછે 16 માંથી 9 જાય તો કેટલા વધે? કેટલા વધે? 7. પણ કેવી નિશાની? મોટા પદની. તો એટલે 7 કેવા? માઇનસ ઇઝ ઇક્વલ ટુ AM સ્ક્વેર. આ થઈ ગયું પરિણામ. તો પરિણામ 1 માંથી m સ્ક્વેર હતું. પરિણામ 2 માં m સ્ક્વેર. તો બેને સરખાવીએ કે ન સરખાવીએ? એટલે અહીંયા હું લખીશ પરિણામ 1 અને 2 ને સરખાવતા. શું લખીશું? પરિણામ 1 અને 2 ને સરખાવતા. પરિણામ 1 અને 2 ને
સરખાવતા. બોલો ભાઈ, જવાબ મળી ગયો, દાખલો પૂરો થવા આવ્યો. હાલો, પરિણામ 1 માં શું મળ્યું તો કે 25 - x². પરિણામ 2 શું મળ્યું -x² -8x -8x +8x -7 બરાબર ને બે બાજુ એને ઉડાડો ભાઈ, ટોમ ટોમ ઉડી ગયું. કોઈને કઈ ડાઉટ? ઓકે, હવે શું કરવાનું? આ 7 માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થઈ જાય એટલે 25 +7 = 8x. તો 25 ને શું કહેવાય કે 7 કેટલા થશે 32 થાય કે ન થાય = 8x. 8 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. તેથી x બરાબર 32/8. તો 8 ચોક કેટલા મળશે 32. 8 ચોક 32. હાલો, ડન થઈ ગયું. તો મતલબ એવો થાય કે x નો જવાબ આપણને કેટલો મળ્યો 4 મળ્યો. ઓકે, હાલો, કોઈનામાં કઈ ડાઉટ નથી ને? હું એક પેજ વચ્ચે એડ કરું છું, એનો કલર આપણે કરવો પડશે ચેન્જ. હાલો, ધ્યાન રાખજો. બોલો ભાઈ, x નો જવાબ કેટલો મળ્યો? આપણે x નો જવાબ નથી જોતો, આપણને શું જોવે am જોવે. કોણ જોવે? તો am નો આ સૂત્રમાં x ની કિંમત મૂકી દઈએ એટલે આપણને જવાબ મળી જશે. બરાબર ને? હાલો, તો અહીંયા લખું છું, આપણને x બરાબર 4 મળી ગયું છે. હવે am², બરાબર, તો am² નું પરિણામ સૂત્ર હું તો 25 - x². તો અહીંયા લખી નાખું 25 - x². 25 એમનમ માઇનસ એમનમ, x એટલે 4 એનો વર્ગ. 25 એમનમ માઇનસ 4 નો વર્ગ 16. 25 માંથી 16 જાય એટલે 9, એ તો am² મળ્યો. આપણને જોવે am એટલે આનું વર્ગમૂળ કેટલું નીકળે 3. am મળી ગયું. આપણે જીવા ગોતવાનું એટલે આપણે શું ગોતવાનું હતું ab. તો આપણે કરીએ 2 × am એટલે જીવા મળી જાય. એટલે લખું છું જીવા ab બરાબર 2 × am બરાબર 2 × 3 એટલે જવાબ કેટલો મળ્યો 6. દાખલો થઈ ગયો પૂરો. અને અહીંયા આપણને સેન્ટીમીટર કીધું એટલે અહીંયા શું લખવાનું સેન્ટીમીટર. હજી એકવાર આપણને અહીંયા x નો જવાબ મળી ગયો 4. આપણને x નો જવાબ નહોતો જોતો, આપણને કોણ જોતું હતું am. એટલે am². બે સૂત્ર હતા, પરિણામ 2 મોટું છે એટલે એમાં x ની કિંમત ન મૂકી, પરિણામ 1 નાનું છે એટલે એમાં x ની કિંમત મૂકી. તો x ની કિંમત આપણને મળી ગઈ હતી 4. એટલે 25 માઇનસ કેટલા કર્યા x² એટલે 4 નો વર્ગ 16 થાય. 25 માંથી 16 જાય એટલે 9. કોઈને કઈ ડાઉટ? ઓકે, 9 નું વર્ગમૂળ 3. કેમ? આ am² હતો, આપણે તો am જ જોવે છે. જીવા ગોતવાની એટલે જીવાનું સૂત્ર છે 2 × am. કેમ? તો m મધ્ય બિંદુ છે. અગર અડધું 3 છે તો આખું કેટલું હશે 6. એટલે 2 × am એટલે 2 તેરી 6 એટલે જવાબ કેટલા 6 સેન્ટીમીટર. મોસ્ટ ટાઈમ દાખલો 4 માર્ક્સનો એક્ઝામમાં પૂછાય. કેટલા માર્ક્સમાં પૂછાશે? તો પાયથાગોરસનું 2 વખત સૂત્ર મૂકવાનું, પરિણામ 1 અને 2 ને સરખાવવાનું એટલે જવાબ મળે છે. દાખલો થઈ ગયો પૂરો. Painted Painless Learning.